નમસ્તે ખેડૂત મિત્રો. સરકાર દ્વારા મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી એટલે કપાસ ક્રાંતિ નામનું મિશનની મંજૂરી મળેલ છે. તો અત્યારે આ ખેડૂત પોર્ટલ ઉપર આની માટે અરજી મંગાવવામાં આવી રહી છે. તો આપણે સૌથી પહેલા યોજના શું છે સમજીએ. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશની અંદર કપાસના પ્રોડક્શનને વધારો કરવાનો છે. તો આના માટે અત્યારે આપણે આ ખેડૂત પોર્ટલ ઉપર બે પ્રકારે અરજી સ્વીકારાઈ રહી છે. એક છે હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ અને એક છે નોર્મલ સોઈંગ. તો હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ એટલે આપણે 90 બાય 15 સેન્ટીમીટરના ટૂંકા ગાળે ભેગો જો કપાસનું વાવેતર કરતા હોય તો, અને નોર્મલ સોઈંગ એટલે આઈસીએમ માં તો આપણે જો 90 બાય 60 સેન્ટીમીટર એટલે સામાન્ય પદ્ધતિથી જે કપાસનું વાવેતર કરી છીએ, તો આ વાવેતરની અંદર આ અરજીની અંદર આપણે જો કપાસનું વાવેતર થઈ ગયું હોય તો પણ આપણે લાભ લઈ શકીએ છીએ, અને કપાસનું વાવેતર કરવાનું બાકી હોય તો પણ લાભ લઈ શકીએ છીએ. તો આની અરજીની અંદર આપણને પ્રશ્ન પૂછે છે, બંને અરજીમાંથી કોઈ પણ અરજીમાં આપણે અરજી કરીએ ત્યારે એમાં લખી શકીએ છીએ કે અમારું વાવેતર થયેલ છે, તો એ પ્રમાણે આપણે અરજી કરવાની રહેશે. અને આ સામાન્ય ખેડૂતો બધા સમજે કે આમાં 14,000 રૂપિયા જે કે છે એ 14,000 રૂપિયા રોકડા આપવાના નથી. કોઈ પણ કપાસના ખેડૂતને એ સામગ્રીની સહાય મળવાની છે. એટલે આપણે જે ખેતીવાડીમાં કીટ આવતી હોય છે તે કીટ મળવાની છે. તેમાં આપણને ખાતર, જે અલગ અલગ લિક્વિડ પ્રકારના ખાતરો, સેન્દ્રિય ખાતરો એ મળવાનું છે. અને જો કપાસ વાવેતર થયેલ ન હોય તો કપાસનું બિયારણ. તો બધા ખેડૂતો પહેલા ક્લિયર કરી લે કે આ રોકડ સહાય નથી પણ સામગ્રીની સહાય છે. તો જે કોઈ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે આ ખેડૂત પોર્ટલ ઉપર વહેલી તકે અરજી કરી નાખે, જેથી એને લાભ મળી શકે.